નમસ્કાર મિત્રો, આજે આપણે બંધારણની અંદર જીસીઆરટી તથા એનસીઆરટીના ધોરણ 6 થી 12ના બંધારણના વનલાઇનર સવાલ જવાબ છે આ વિડીયો લેક્ચરની અંદર કવર કરીશું. જો તમે એક વખત જીસીઆરટી તથા એનસીઆરટીના પ્રશ્નો છે અહીંથી કરી લેશો ને ધ્યાનપૂર્વક, તો તમારે બંધારણ છે એ 70% છે ને એ અહીંથી જ કવર થઈ જશે. અને એટલા માટે જ આપણે અહીં જીસીઆરટી તથા એનસીઆરટીના વનલાઇનર પ્રશ્નો લીધા છે કે જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ ખૂબ મહત્ત્વના છે અને રિવાઇઝ કરવા માટે એકદમ બેસ્ટ છે. પરંતુ એ પહેલાં જો તમે મારી ચેનલ પર નવા હોય તો એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ બટન પર ક્લિક કરો કે જેથી વિડીયોનું નોટિફિકેશન છે એ સૌપ્રથમ તમને મળે. તો ચલો જોઈએ બંધારણના જીસીઆરટી તથા એનસીઆરટી બેઝડ સવાલ જવાબને પણ ધોરણ 6 થી 12 સુધીના છે. અને હવે અહીં આપણે 101માં પ્રશ્નથી સવાલ છે એ ચાલુ કરીશું, કેમ કે હું અગાઉના વિડીયો લેક્ચરની અંદર 100 પ્રશ્નો છે એ કવર કરી ચૂકીશું. માટે અહીં 101મો સવાલ છે, કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલની હોદ્દાની મુદત કેટલા સમયની હોય છે? તો એમનો જવાબ છે 6 વર્ષ અથવા તો 65 વર્ષ, કે બંનેમાંથી જે વહેલું થાય ત્યાં સુધી એ પોતાના હોદ્દા પર રહી શકે છે. કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ, કે જેને આપણે કેગ તરીકે ઓળખીએ છીએ. પછીનો સવાલ છે, ચૂંટણી પ્રક્રિયા ક્યારથી સમાપ્ત થાય છે? હવે ચૂંટણી પ્રક્રિયા મતલબ કે ચૂંટણીનો જે પ્રચાર છે એ ક્યારથી બંધ થાય છે? તો કે ચૂંટણીની જે તારીખ હોય એમની 36 કલાક પહેલાં છે એ જે તે પાર્ટીએ એમનો પ્રચાર છે એ બંધ કરી દેવાનો હોય છે. ત્યારબાદનો સવાલ છે, ભાષા આધારિત સ્થાપિત થનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું હતું? એમનો જવાબ છે આંધ્રપ્રદેશ છે એ ભાષા આધારિત પ્રથમ સ્થાપિત થનાર રાજ્ય હતું. પછીનો સવાલ છે, રાજ્યપાલને શપથ કોણ લેવડાવે છે? તો કે રાજ્યની હાઈકોર્ટના જે મુખ્ય ન્યાયાધીશ હોય છે એ રાજ્યપાલને શપથ લેવડાવે છે. ત્યારબાદનો સવાલ છે, રાજ્યની બધી જ યુનિવર્સિટીઓના કુલપતિ કોણ ગણાય છે? તો હોદ્દાની રૂએ રાજ્યપાલ છે એ રાજ્યની અંદરની તમામ યુનિવર્સિટીઓના કુલપતિ હોય છે. પછીનો સવાલ છે, કયા રાજ્યમાં વિધાન પરિષદની વ્યવસ્થા છે? ભારતની અંદર બિહાર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને જમ્મુ કાશ્મીરની અંદર વિધાન પરિષદ છે એમની વ્યવસ્થા છે એ કરવામાં આવી છે. અને જો તમે આ વિડીયો છે ને અંત સુધી ધ્યાનથી જોશો ને તો હું તમને ખાતરી આપું છું કે આમાંથી ઘણા પ્રશ્નો છે ને તમને યાદ રહી ગયા હશે. પછીનો સવાલ છે, વિધાન પરિષદના કેટલા સભ્યોની નિમણૂક રાજ્યપાલ કરે છે? હવે વિધાન પરિષદના 1/6 સભ્ય છે એની નિમણૂક રાજ્યપાલ કરે છે. અને જ્યારે રાજ્યસભાની અંદર રાષ્ટ્રપતિ છે એ કેટલા સભ્યોની નિમણૂક કરે છે એ તમારે મને કમેન્ટ બોક્સની અંદર જરૂરથી કહેવાનું છે. અને ત્યારબાદનો સવાલ છે, કયા અનુચ્છેદ દ્વારા જમ્મુ અને કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો છે? તો એનો જવાબ છે અનુચ્છેદ 370 દ્વારા. પછીનો સવાલ છે, બંધારણની કઈ કલમ પ્રમાણે રાષ્ટ્રપતિ છે એ વટહુકમ બહાર પાડી શકે છે? કલમ 123. હવે અહીંયા તમારે જો યાદ રાખવું બહુ ઇઝી છે. 1, 2, 3. કલમ 123. વટહુકમ એટલે શું? કે સંસદની અંદર, સંસદ અથવા તો વિધાનસભા બંનેની વાત થાય છે અહીં, કે સંસદ અથવા તો વિધાનસભા, સંસદ અથવા વિધાનસભા જ્યારે સભામાં સંસદ અથવા વિધાનસભાનું સત્ર ચાલતું ન હોય ત્યારે તાત્કાલિક કાયદા જેવી શક્તિ ધરાવતો એક આદેશ કે જે રાષ્ટ્રપતિ અથવા તો રાજ્યપાલ દ્વારા બહાર પાડવામાં આવે છે. વિધાનસભાનું સત્ર ચાલતું ન હોય ત્યારે રાષ્ટ્રપતિ અથવા જો સંસદ હોય તો રાષ્ટ્રપતિ બહાર પાડે અને વિધાનસભા હોય તો રાજ્યપાલ દ્વારા એક તત્કાલિક કાયદાકીય શક્તિ ધરાવતો આદેશ જે છે એ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ દ્વારા આપવામાં આવે છે. તેમને શું કહેવાય? વટહુકમ. પછીનો સવાલ છે, કયા બંધારણીય સુધારા હેઠળ મતદાન કરવાની ઉંમર 21 વર્ષથી 18 વર્ષ કરવામાં આવી?
તો 61મો બંધારણીય સુધારોને જે 1989ની અંદર આપણા બંધારણની અંદર કરવામાં આવ્યો હતો, અને એમાં 21 વર્ષ પહેલાં જ્યારે મતદાન કરવાનું હતું, જ્યારે આપણું બંધારણ બન્યું ત્યારે લોકો છે એ 21 વર્ષે મતદાન કરી શકતા હતા, અને હવે શું છે કે 18 વર્ષે આપણે મતદાન કરી શકીએ છીએ. ત્યાર પછીનો સવાલ છે, આપણું રાષ્ટ્રીય ચિહ્ન શું છે? 4 સિંહોની મુખાકૃતિ જે આપણું રાષ્ટ્રીય ચિહ્ન છે. પછીનો સવાલ છે, સત્યમેવ જયતે કઈ લિપિમાં લખાયેલું છે? તેમનો જવાબ છે દેવનાગરી લિપિની અંદર લખાયેલું છે. ત્યારબાદ આવે છે, આપણું રાષ્ટ્રીય મુદ્રાલેખ શું છે? સત્યમેવ જયતે. સત્યમેવ જયતે એ કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે? અને એમનો જવાબ છે મંડુકોપનિષદ નામનું જે પુસ્તક છે એની અંદરથી લેવામાં આવ્યું છે. જનગણ મન રાષ્ટ્રગાનનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો હતો? 24 જાન્યુઆરી 1950ના રોજ જનગણ મન એ આપણા રાષ્ટ્રગાન તરીકે સ્વીકાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદનો સવાલ છે, આપણા રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર કેટલો છે? 3:2 એમનો જવાબ છે. પછી આવે છે, વંદે માતરમ રાષ્ટ્રગીત સૌપ્રથમ ક્યારે ગવાયું હતું? રાષ્ટ્રીય કોંગ્રેસનું 1896મું અધિવેશન હતું, એમની અંદર સૌ પ્રથમ વખત વંદે માતરમ છે એ ગવાયું હતું. ત્યારબાદનો સવાલ છે, ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું હતું? તો કે અશોકના સારનાથના સ્તંભમાંથી છે એ ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન છે એ લેવામાં આવ્યું હતું. ત્યારબાદનો સવાલ છે, ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? વાઘ. પછી આવે છે, ભારતની બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? ભારતનું જ્યારે બંધારણ બનતું હતું એ સભાની અંદર કેટલા સભ્યો હતા? 389 સભ્યો છે એ બંધારણ સભાની અંદર હતા. પછીનો સવાલ છે, બંધારણ સભાના કાયમી અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે એ બંધારણ સભાના કાયમી અધ્યક્ષ હતા. ત્યારબાદ આવે છે, ભારતના પ્રથમ કાયદા મંત્રી કોણ હતા? પ્રથમ કાયદા મંત્રી ડૉક્ટર BR આંબેડકર છે એ પ્રથમ કાયદા મંત્રી હતા. ત્યાર પછી છે, ભારતને પ્રજાસત્તાક ક્યારે જાહેર કરવામાં આવ્યું હતું? 26 જાન્યુઆરી 1950ના રોજ, કે જ્યારે આપણું બંધારણ આમ લોકો માટે અમલમાં આવ્યું હતું, ત્યારથી ભારતને પ્રજાસત્તાક રાજ્ય છે, ભારતને પ્રજાસત્તાક દેશ છે જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આવે છે, ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. બંધારણ સભાના કાયમી અધ્યક્ષ પણ રાજેન્દ્ર પ્રસાદ હતા અને પ્રથમ રાષ્ટ્રપતિ પણ રાજેન્દ્ર પ્રસાદ હતા. ત્યાર પછી આવે છે, પ્રથમ લોકસભાની ચૂંટણી ક્યારે યોજાઈ હતી? 1951-52ની અંદર પ્રથમ લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. લોકસભામાં કુલ કેટલી બેઠકો છે? 545 હાલની અંદર લોકસભામાં બેઠકો છે. પછી આવે છે, રાજ્યસભાની કુલ બેઠકો કેટલી છે? 250 છે એ રાજ્યસભાની બેઠકો છે. પછી આવે છે, બંધારણની પ્રસ્તાવનામાં કેટલા આદર્શો દર્શાવવામાં આવ્યા છે? 5 આદર્શો છે એ બંધારણની જે પ્રસ્તાવના છે એની અંદર દર્શાવવામાં આવ્યા છે. ધન્યવાદ. જો તમને મારો આજનો આ વિડીયો લેક્ચર પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ બટન પર ક્લિક કરો, અને મેં પૂછેલો સવાલ છે એનો મને કમેન્ટ બોક્સની અંદર આન્સર આપો, અને વિડીયોને શેર કરો.